વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા કોઈને કોઈ બાબતથી હંમેશા મીડિયામાં ચર્ચાતા રહે છે, ત્યારે ફરી એકવાર વિસાવદર વિસ્તારના કાર્યકર્તાઓ ગોપાલભાઈથી નારાજ જોવા મળી રહ્યા છે। તેઓનો આક્ષેપ છે કે ગોપાલ ઇટાલિયા કોઈપણ કાર્ય વિસ્તારમાં વિકાસનું કાર્ય કરી રહ્યા નથી, જેના કારણે લોકોમાં નારાજગી જોવા મળી રહી છે। નમસ્કાર મિત્રો, હું છું શ્યામ ચાવડા। આપણે વિસાવદર વિધાનસભા 87 ના જે ધારાસભ્ય હાલમાં છે ગોપાલભાઈ ઇટાલિયા, એમને લઈ અને હાલ મીડિયા ઉપર ચર્ચાઓ વારંવાર થાય છે। તો આજે વિસાવદર વિસ્તારના જે નાગરિકો છે એ ગોપાલભાઈથી કંઈક ને કંઈક રીતે પોતે પસ્તાયા છે। જોઈએ આ નાગરિકો હાલ શું કહે છે, આપણે મળી ત્યાંના નાગરિકોને એમનું શું કહેવાનું છે। એમણે પોતે એવું કહે છે કે હું LLB LMM થયેલો માણસ છું અને હું જનતાના કામ કરીશ અને ગામડે ગામડે વેદનાની ડાયરીઓ બનાવી અને કામગીરીના નામે બોલ બસન અને ફાકા ફોજદારી સિવાય ગોપાલભાઈ કંઈ કરતા નથી। વિધાનસભાની અંદર પ્રશ્નો ઉઠાવવા અને એનું નક્કર પરિણામ લાવવું, એક પણ પરિણામ લાવ્યા નથી। વિસાવદરના જે મુદ્દો અનાજ ચોરીનો હતો એની અંદર પોલીસ સ્ટેશનમાં હોબાળો કરી અને PI સોનારા મેડમને અપમાનિત કર્યા। ત્યારબાદ મગફળીનો ખરીદી કેન્દ્રનો મુદ્દો હતો ત્યારે પોલીસ સ્ટેશનની અંદર પબ્લિક ભેગી કરી અને PI પટેલ સાહેબને અપમાનિત કર્યા। તો વિસાવદર તાલુકાના ધારાસભ્ય છે, ધારાસભ્ય અધિકારીની સામે બેસી અને પ્રશ્નનો નિવાડો કરી શકે તેવું એક પણ કામગીરી એને કરી નથી અને એનાથી અહીંની જનતા અસંતુષ્ટ છે। પછી આજે ગોપાલભાઈ બાહોશ, હોશિયાર અને LLB LLM કરેલ છે એટલે જનતાએ મત નથી આપ્યા। મત જનતાને આશા હતી, અમને આશા હતી કે અમારા વિસ્તારની કામગીરીઓ કરશે, પણ એની કામગીરીમાં એ નિષ્ફળ ગયા છે, જેથી અહીંની જનતા નારાજ છે। અને જ્યારે 2020 ની અંદર ધારાસભાની ચૂંટણી હતી ત્યારે ભૂપતભાઈ ભાયાણીને સ્થાનિક કાર્યકર, ભાજપનો સ્થાનિક કાર્યકર વિસાવદર તાલુકાનો ન હોવાને કારણે ભાજપના કાર્યકર્તાઓ અને જનતા નારાજ હોવાથી ભૂપતભાઈને લઈ આવ્યા અને ભૂપતભાઈએ રાજીનામું આપ્યા પછી અમે ગોપાલભાઈને લઈ આવ્યા, તો પણ વિસાવદરની જનતાને સ્થાનિક કાર્યકર ભાજપનો ન મળ્યો એટલે ભાજપના કાર્યકરો અને ભાજપના મતદારોએ સહયોગ કરી અને અમારો સંપર્ક કરી અને અમને જીતાડ્યા છે અને ગોપાલભાઈ કામગીરીમાં શૂન્યાવકાશ છે। આવું ન કરો, આ વિસાવદરની જનતાએ તમને સ્વીકાર છે, તમારી પાસે જે 27 સુધીનો ટાઈમ છે તો તમે એ બતાવી આપો કે મેં આ કામ કર્યા। અમારા સરસઈના પુલની વખતે ત્યાં હરેશભાઈ સાવલિયા અહીંના જે પ્રમુખ છે, જિલ્લા પ્રમુખમાં આમ આદમી પાર્ટીના, ત્યાં જઈને એ વિડીયા ઉતારતા હતા। તે પછી જ આ પુલની આગળ કાર્યવાહી અમે વધારી છે કે જોયું કે ભાઈ આપણા ગામની દુર્દશા ન ખોટી બગડે। અને આંસુરિયા સરસઈની અંદર અમારી પ્રાથમિક શાળા ઓછી જગ્યાને હિસાબે પ્રાથમિક શાળા ચાલુ થઈ એટલે ઓછી જગ્યાની અંદર અમારે જે માટીના સેમ્પલ લેવાય એ નપાસ થયા। તો અમારા સરપંચ શ્રીભાઈ દુધાજભાઈ, ચેતનભાઈ દુધાજ છે, તો એ જુનાગઢ ગયા ભાઈ કાર્યપાલક કે મને આમાં મામા કાંઈ દઈશ, અમારા ગામના ભાણિયાભાઈ છે, મને આમાં મામા કાંઈ દઈશ ઉઠતી નથી, તો તમે, એટલે મેં એની આગળથી કાર્યવાહી કરી અને જે આખા જિલ્લાના લેવલે જે માટી સેમ્પલ જમીનની તીવ્રતા જાણવા માટેના જે અધિકારીઓ હોય એની એરે મેં કોન્ટેક્ટ કર્યો, એને વાયા માટી લેવડાવ્યા પછી અહીંયા એનું ટીપણ બને જુનાગઢ, એ ટીપણ બનાવ્યું, ટીપણ બનાવી અને પછી આપણે ગાંધીનગર જે ઠક્કર ડિઝાઇન બનાવવાની આવે જે સ્ટીલની, એ ડિઝાઇન બનાવવા તન્ના સાહેબને આપી। તન્ના સાહેબે મને આવું કીધું 5 દિવસ મને આપો ટાઈમ, પણ મેં એવું કીધું ભાઈ અમારે એ જંગલ વિસ્તાર છે અને ખાડા ગાળેલા પડ્યા છે, તો તમે આમાં જેટલી ઉતાવળ રાખો એટલું સારું છે। અમારે સિંહ આવી જાય, ગાવું તોડીની ખાતામાં ગરી જાય છે અને ગૌ હત્યા થાય, આ માટે તમે ઉતાવળ રાખો। તો તન્ના સાહેબે બહુ સરળ જવાબથી મને કીધું કે ભાઈ હું માર્ચ એન્ડિંગના પગાર ધોરણમાં પડ્યો છું, 3 દિવસ એમાં છું અને 2 દિવસ બીજા આપો। 5મે દિવસે જુનાગઢ કાર્યપાલક એન્જિનિયર ખાતરા સાહેબ પાસે ડિઝાઇન પૂગી ગઈ। ખાતરા સાહેબને મારી ઉપર ફોન આવ્યો કે ભાઈ કાંતિભાઈ આ ડિઝાઇન મારી પાસે આવી ગઈ છે, તો હવે મેં કોન્ટ્રાક્ટરને ફોન કરી દીધો, એટલે કોન્ટ્રાક્ટરના મેં કોન્ટેક્ટ કર્યા। કોન્ટ્રાક્ટર આપણે લગભગ કાલસારી ગામના હતા। તો આપણે જોયું કે સરસઈના જે એક આગેવાન અગ્રણી છે એ પોતે આજે પુલનું કામ બંધ હતું
એ કામ ફરીથી પોતે પોતાની મહેનતથી પોતે ઉપર રજૂઆત કરી અને આ કામને આગળ વધારવાના પ્રયાસો કર્યા છે. એ બાબતમાં આપણે એમની સાથે ચર્ચા કરી. આભાર. શ્યામ ચાવડા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.